નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને મારો ટૂંકમાં પરિચય આપીશ. મારું નામ પટેલ હનીબેન રાજેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમારો ટૂંકમાં પરિચય લઈશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તમારી પ્રિય રમત શું છે? સર, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયમાં અભ્યાસ કરવાનો છે. તો આ તાસ ચાલુ કરતા પહેલા હું તમારી સામે એક નાટ્યકરણ રજૂ કરીશ, જે તમે ધ્યાનથી જોવાનું છે અને તે પછી હું તેમાંથી પ્રશ્ન પૂછીશ. આ નાટ્યકરણમાં પ્રિન્સભાઈ અને જયમીનભાઈ બંને મિત્રો છે. તેઓ ફોન પર વાતચીત કરી રહ્યા છે. પ્રિન્સભાઈ ફોન લગાવે છે. હેલો. કોણ બોલો છો? અરે, હું પ્રિન્સભાઈ બોલું છું. બોલો પ્રિન્સભાઈ. ઘણા સમયથી તમે દેખાતા નથી અને બહુ બિઝી લાગો છો. કઈ તકલીફ? બહુ બિઝી લાગો છો. તમારો બધું ઠીક તો છે ને? અને તમારો કપડાનો ધંધો સારો તો ચાલે છે ને? અરે હા, બધું ઠીક ચાલે છે, પણ ધંધામાં હું એકલો પડી ગયો છું અને મારા માથે જોખમ પણ વધી ગયું છે. આવી વાત છે? તો હું તમારા ધંધામાં મને સામેલ કરશો તો હું તમારા ધંધામાં જોખમ પણ ઉઠાવીશ અને મૂડી પણ રોકીશ. અરે હા, આ તો એનો આઈડિયા આવ્યો જ નહીં. આ તો બહુ સરસ આઈડિયા છે. તો હું તમારા પ્રસ્તાવને સ્વીકારું છું. ઓકે ને? હા, ઓકે. તો તમારા ધંધામાં હું મૂડી પણ રોકીશ અને જોખમ પણ ઉઠાવીશ. બાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ નાટ્યકરણ જોયું. તો હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. પ્રિન્સભાઈ કોની સાથે વાત કરી રહ્યા હતા? બોલો નિશાબેન. સરસ. જયમીનભાઈને શેનો ધંધો હતો? બોલો નિશાબેન. બોલો ભૂમિકાબેન. ગુડ. જયમીનભાઈને ધંધામાં શું મુશ્કેલીઓ પડતી હતી? બોલો અંજલીબેન. જમીનભાઈને ધંધામાંથી બધી જગ્યાએ પહોંચી શકતા નહોતા અને જોખમ બહુ વધી ગયું હતું. બહુ સરસ. જમીનભાઈએ પ્રિન્સભાઈને પોતાના ધંધામાં શું કર્યું? જમીનભાઈએ બોલો કાજલબેન. પ્રિન્સભાઈને
પ્રિન્સભાઈને પોતાના ધંધામાં ભાગીદાર કરે. બોલો જમીનભાઈએ પ્રિન્સભાઈને પોતાના ધંધામાં સામેલ કરે. બોલો તમે. જમીનભાઈએ પ્રિન્સભાઈને પોતાના ધંધામાં સામેલ કરે. સરસ. જો જે ધંધો બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા થતો હોય તો આ ધંધાને શું કહેવાય છે? બોલો ફાલ્ગુનીબેન. જે ધંધામાં બે વ્યક્તિ કે તેથી વધુ વ્યક્તિ હોય તો આ ધંધાને ભાગીદારીનો ધંધો. વેલ ડન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગીદારીનો અર્થ અને તેના લક્ષણો વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાગીદારનો અર્થ સમજીશું. બે કે તેથી વધુ વ્યક્તિઓનું એક નહીં પણ બે કે તેથી વધુ વ્યક્તિઓનું ધંધામાં એક નહીં પણ બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા થતો ધંધો. ભાગીદારીનો સામાન્ય અર્થ જોઈએ તો ધંધો કરવા માટે બે કે તેથી વધુ વ્યક્તિઓનું ભેગું થવું, આવો સામાન્ય અર્થ થાય છે. ભાગીદાર આવો સામાન્ય અર્થ થાય છે. બે વ્યક્તિઓનું ધંધામાં સામેલ થવું એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા ધંધો શરૂ કરાતો હોય. કાયદા 1932 ની કલમ 4 મુજબ ભાગીદારી પેઢીની વ્યાખ્યા અલગ જ આપવામાં આવી છે અને વિસ્તૃત અર્થમાં આપવામાં આવી છે. તો હું અહીં જે કાપા કાર્ય કરું તે તમે તમારી નોટમાં નોંધશો.
કાયદા 1932 ની કલમ 4 મુજબ બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ હોય છે તેમાં બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીનો અર્થ જણાવશો? બોલો અંજલિબેન. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા જ અથવા તેમના બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના લક્ષણો વિશે સમજીશું. તો ભાગીદારી પેઢીના લક્ષણો જોઈએ તો સૌપ્રથમ લક્ષણ કરારથી અસ્તિત્વમાં. કરારથી અસ્તિત્વ એટલે કે તેમાં બે અસ્તિત્વમાં આવે છે. કરાર બે પ્રકારના હોય છે. કરારના બે પ્રકારો, એક લેખિત કરાર અને બે મૌખિક કરાર. લેખિત કરાર એટલે કે બંને વ્યક્તિઓની કાયદાનુસાર સ્ટેમ્પ પર સહી કરેલી હોય છે તે કરાર લેખિત કરાર કહેવાય છે. મૌખિક કરારમાં બે ભાગીદારો વચ્ચે વાતચીત થયેલી હોય છે. મૌખિક રીતે વાત થયેલ હોય છે તે કરારને મૌખિક કરાર કહે છે. પરંતુ લેખિત કરાર એ મહત્વનો કરાર કહેવાય છે. લેખિત કરાર એ બહુ મહત્વનો કરાર છે. કોઈ કારણોસર ભાગીદારો વચ્ચે મતભેદ થાય તો લેખિત કરાર એ પુરાવા તરીકે ગણાય છે. બીજું લક્ષણ એકબીજાના પ્રતિનિધિ. પ્રતિનિધિને અંગ્રેજીમાં એજન્ટ કહેવામાં આવે છે. કોઈ ધંધામાં ભાગીદારો કોઈ માલિક કે કોઈ સંચાલક હોતો નથી, પરંતુ કોઈ પ્રતિનિધિ
કે કોઈ એટલે કે કોઈ સંચાલક અને સૂચનો બધા કે બે ભાગીદારો વચ્ચે થતા હોય છે. નંબર 3, કાયદેસરનો ધંધો. કાયદાના પ્રમાણે કાયદેસર રીતે થયેલો ગણાતો હોય છે. કાયદેસર ગણાતો હોય, કોઈ કાયદા ગેરકાયદેસર ગણાતો ન હોય, એટલે કે ભાગીદારી પેઢીનો ધંધો એ કાયદેસરનો ધંધો ગણાવવો જોઈએ. નંબર 4, માલિકો અને સંચાલકો એટલે કે કોઈ ભાગીદારી પેઢીમાં કોઈ માલિક હોતું નથી અને કોઈ સંચાલક હોતું નથી, એટલે કે 2 કે તેથી વધુ ભાગીદારો હોય તો એ બંને કે તેથી વધારે ભાગીદારો માલિકો પણ કહેવાય છે અને સંચાલકો પણ કહેવાય છે. નંબર 5, નફાનો હેતુ. કોઈ પણ ધંધા પાછળ નફાનો હેતુ રહેલો છે. કોઈ પણ ધંધો કરવા માટે કોઈ પણ ધંધો શરૂ કરવા પાછળ નફાનો હેતુ હોય છે. એવી જ રીતે ભાગીદારી પેઢી પણ એક ધંધો જ કહેવાય છે. તેથી તેનો હેતુ પણ નફો કમાવાનો જ હોય છે, પણ કોઈ કારણોસર નફાની સાથે સાથે ખોટ પણ થતી હોય છે. એ અલગ વસ્તુ હોય છે, પણ કરારમાં નફા નુકસાનની સ્પષ્ટતા કરેલ ન હોય તો ભાગીદારો એ સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવામાં આવે છે. નંબર 6, અમર્યાદિત જવાબદારીમાં દેવું ઘણું હોય છે, એટલે મર્યાદિત જવાબદારી નથી હોતી, તેથી તે અમર્યાદિત કહેવાય છે. અમર્યાદિત જવાબદારીમાં માલિકો અને સંચાલકો બંને એકબીજાના પોતાની અમર્યાદિત જવાબદારીમાં દેવું વધી જાય છે તો જવાબદારીઓ પણ વધી જાય છે, તેથી તે મર્યાદિત નથી, તે અમર્યાદિત જવાબદારી ગણાય છે. તેમજ કોઈ કારણોસર ધંધાની દેવું થાય તો ધંધાની તમામ મિલકતો વેચ્યા બાદ, ચૂકવણી કર્યા બાદ પણ જો ધંધાનું દેવું ચૂકતું ન થાય તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ચૂકતું કરવાનું હોય છે. નંબર 7, સભ્ય સંખ્યામાં કાયદા 2013 પ્રમાણે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 100 સભ્ય સંખ્યાઓ હોય છે, પણ કાયદા 2014 પ્રમાણે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50 ભાગીદારોની ભાગીદારી પેઢીમાં સમાવેશ થાય છે. તો ભાગીદારીનો અર્થ જણાવો. બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ હોય છે, તેમાં બધા ભાગીદારો દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચવાનો સંબંધ થયા હોય તેને ભાગીદાર કહેવામાં આવે છે.
ધંધાનું સંચાલન કોણ કરે છે? બોલો. ધંધાનું સંચાલન ઉપરી હોદ્દેદાર કરે છે. સરસ. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલી સભ્ય સંખ્યા હોય છે? બોલો નિશાબેન. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા સભ્ય સંખ્યા 2 હોય છે. વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને મૂલ્યાંકન કસોટી આપીશ. પ્રશ્ન 1, સૂચના કોણ વાંચશે? ફાલ્ગુની બેન વાંચો. નીચેની આપેલી ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. નંબર 1, બોલો કાજલબેન. બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળીને જે ધંધો ચલાવે છે તેને ખાલી જગ્યા કહે છે. બોલો અંજલિબેન. ભાગીદારી કહે છે. સરસ. નિશાબેન, બીજી ખાલી જગ્યા વાંચો. ભાગીદારીનો કરાર ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય છે, લેખિત કે મૌખિક હોય છે. ભૂમિકાબેન, ત્રીજી ખાલી જગ્યા વાંચો. ભાગીદારો ખાલી જગ્યા ગુના તો ધંધો કરવા ભેગા થાય છે. બોલો ફાલ્ગુની બેન. ભાગીદારો ખાલી જગ્યા ગણાતો ધંધો કરવા ભેગા થાય છે. બોલો. ભાગીદારો 3 ગુના તો ધંધો કરવા ભેગા થાય છે. ઉભા રહો. બોલો ફાલ્ગુની બેન. કાયદેસર ગણાતો. બોલો. કાયદેસર ગણાતો. કોઈ પણ ધંધાનું સંચાલન ખાલી જગ્યા હોદ્દેદાર કરે છે. બોલો નિશાબેન. કોઈ પણ ધંધાનું સંચાલન ઉપરી હોદ્દેદાર કરે છે. સરસ. નંબર 5 ખાલી જગ્યા સૃષ્ટિબેન વાંચો. ભાગીદારી પેઢીમાં કંપની ધારાનું 2013 પ્રમાણમાં વધુમાં વધુ ખાલી જગ્યા સભ્યો હોય છે. બોલો અંજલિબેન. 100 સભ્યો હોય છે. સરસ. પ્રશ્ન 2, સૂચના. ભૂમિકાબેન વાંચો. નીચે આપેલ પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. ભાગીદારી પેઢીનો અર્થ જણાવો. બોલો અંજલિબેન. ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા જ અથવા તેના બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવવાના ધંધાનો નફો વેચવા સંબંધ ધરાવે છે. ભાગીદારી પેઢીના કોઈ પણ 2 લક્ષણો જણાવો. ભાગીદારી પેઢીના 2 લક્ષણમાં એક નફાનો હેતુ અને બીજું અમર્યાદિત જવાબદારી છે. વેરી ગુડ. કાજલબેન, ત્રીજા નંબરનો પ્રશ્ન વાંચો. કંપની દ્વારા 2014 પ્રમાણે ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? બોલો ફાલ્ગુની બેન. કંપની દ્વારા 2014 પ્રમાણે ઓછામાં ઓછા 20 અને વધુમાં વધુ 50 સભ્યો હોય છે. સરસ. ભૂમિકાબેન, 5મો પ્રશ્ન વાંચો. ભવિષ્યમાં જો ભાગીદાર વચ્ચે મતભેદ થાય તો કયો કરાર પુરાવા તરીકે લઈ શકાય? બોલો નિશાબેન. ભવિષ્યમાં જો ભાગીદાર વચ્ચે મતભેદ થાય તો લેખિત કરાર પુરાવા તરીકે લઈ શકાય છે. સૃષ્ટિબેન, 5મો પ્રશ્ન વાંચો. ભાગીદાર પેઢીની કંપની ધારા અનુસાર ધારા 2013 પ્રમાણે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? બોલો કાજલબેન. ભાગીદારી પેઢી કંપનીના ધારા 2013 પ્રમાણે ઓછામાં ઓછા 2 સભ્યો હોય છે. સરસ. તો અહીં આપણે મૂલ્યાંકન કસોટી સોલ્વ કરી. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને સ્વાધ્યાય આપીશ જે તમારે કાલે ઘરેથી કરીને આવવાનું રહેશે. ભાગીદારીનો અર્થ જણાવી તેના લક્ષણોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, સમગ્ર પાઠ દરમિયાન તમે જે મને સાથ સહકાર આપ્યો
તે બદલ ધન્યવાદ. બહુ બધી ભૂલ બોલે. 25 થી 26 ની વચ્ચે તે સ્કૂલમાં લેટ વિષયમાં જ્યારે કાજલે જવાબ આપ્યો ને કાજલે જ્યારે પ્રશ્ન જવાબ આપ્યો ને એમાં ભાગીદાર આવી ગયું વિષયમાં ટ્રાય કર્યું તો એટલે પાછળનો પ્રશ્ન પૂછ્યો પ્રથમ તો બરાબર બોલતી હતી પણ વચ્ચે વચ્ચે થોડું રિપીટ થતું ચાર સેકન્ડ જે અહીંયા બોર્ડ પર જે વ્યાખ્યા નથી લખી એ અલગ હતી થોડી. ભાગીદાર શબ્દ રહી ગયો તો અંદર વધારે હતું એમાં ભૂલ હતી. વ્યક્તિઓ વચ્ચેનો બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ જેવો જેમાં એમ પાછળનું બરાબર હતું પણ આગળ પહેલાની જે લીટી હતી ને એમાં ભૂલ હતી મારી. ભાગીદારો વચ્ચે બે ભાગીદારો લખવાનું હતું સ્વરૂપ થોડું બદલાઈ ગયું એ વ્યાખ્યામાં ચાર તો મસ્ત બનાવ્યા પણ થોડા અક્ષર મોટા નહીં થાય સજેશન કરતા કે ત્યાં વાળા બીજી વાર એટલે મને પૂછવાય જવાબ નહીં પછી પાણી થોડી દીધું ચાપા કરે સુધારવાનું બરાબર એ તો આની કીધું બરાબર ચાપા કરે તો એ શું ઉપયોગ છે સર એની પાંચ જોવા જવાનું કોઈ જવાનું ત્યાં ક્યાં તો એટલું કરવું પડે ને તો ભાગો વિષય બિંદુ મોડમાં એક કીધું એ વિષય બિંદુ કાર્યને જવાબ આપે ને ભાગીદાર શબ્દ આવી ગયો પછી આગળ ઉદાહરણ ક્યાં દેશે ત્યાં તારે એટલું બધું કરી દેવાનું હોય ભલે આ તો આયોજન છે આયોજનમાં જે આપણું નક્કી હોય એ બધી પછી એને આગળ ના વધવાનું તો એને એક વાર કહી દીધું કે ભાઈ આને ભાગીદાર કહેવાય તો પછી આગળ વધવાનું પછી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવાની જરૂર નથી તો એ ધ્યાન રાખવાનું કે કોઈ વિષય બધું થઈ જાય પછી શું વળગી નહીં જવાનું ના 10 પ્રશ્નો વગેરે પૂછી શકો અને એ એક્ટિવિટી જે પૂરી થઈ જાય તો આગળ વધવાનું એ ધ્યાન રાખવાનું પછી શૈક્ષણિક સાધન વાપરીને સારી વસ્તુ કહેવાય પણ યોગ્ય હોવો એટલે પ્રયત્ન કર્યો છે એ બરાબર છે પણ ચાર્ટ જે છે ને બહુ નાનો લાઈટ કરી તો એટલું દેખાય અને કે અંધારું છે તો લાઈટ કરી અને છતાં અહીં સુધી દેખાતું નતું અહીંયા નહીં કરતો પેડિગ્રી સુધી દેખાતું છે એના પછી નહીં દેખાતું તો એના બે કારણ છે એક તો સાઈઝ નાની હતી અને ઘણા વાંધો પણ ના દેખાતો બે વસ્તુ છે મેં કીધું તું જ્યારે ઉપર કરવા જાય સિચ્યુએશન જોઈ જવાનું ત્યાં લગી શકાય વ્યવસ્થિત રીતે આપણે લઈને આવ્યા ને તો લગી શકાય ખાલી આ એક જ ટેકનિક નથી કે જેના કેવો ચાર્ટ વાપરી શકે તમે આને પૂઠા ઉપર લગાવી અને પૂઠા ઉપર લગાવી દીધો તો હેંગ થઈ જાય આપણે જે લગાવી એની જગ્યાએ દોરી બાંધી દો ઉપર બે અને દોરી પછી ટીવી ઉપર ત્યાં લગાવી શકાય જે આપણે ઉપર લગાવી દીધો બે સાઈડ કાળો પાડી દોરી બાંધી દો ના લગાવી શકાય એ ટેકનિક સાચી ભૂલ પણ પહેલો ટ્રાય છે પહેલા ટ્રાયમાં જે બે ટેકનિક વાપરી સારી વસ્તુ છે પણ કોઈ ટેકનિકનો યોગ્ય વસ્તુ પૂછી અથવા સમજી પછી વાપરું અથવા સજેશન ના બરાબર તો ચાર્ટ શૈક્ષણિક સાધન પદ્ધતિ છે પણ એનો ઉપયોગ બરાબર કરવાનો પછી જ્યારે ઉપયોગ પતી જાય રોલર બોર્ડ હોય ચાર્ટ હોય કે જે કંઈ વસ્તુ વાપરી હોય ઉપયોગ પતી જાય એટલે એની યોગ્ય જગ્યાએ મૂકી દેવા એ જે મૂલ્યાંકન સુધી લગાવી રાખે બરાબર તો એ ના ચાલે તો એ પણ ધ્યાન રાખવાનું પછી અક્ષરોનું પદ જે હતું એ અક્ષરનું પદ પણ બધા દેખાય એવું હોવું જોઈએ બરાબર તને ના દેખાતું હોય જે ઉપયોગ કરે તો ના હોય ધ્યાન રાખવું તમે ટ્રાય કરો તો આપણે કરી જોઈએ બહુ નાના અક્ષરો હતા એમ કહેવાનું બીજી વસ્તુ કોઈ પણ શૈક્ષણિક સાધનો તમે વાપરતા હોય ત્યારે આ પ્રકારનું સાધન હોય તો એક સાથે બધા મુદ્દા લખી નહીં પતે કહેવાય એનાથી તમારો કન્ટેન્ટ આખો એક્સપોઝ થઈ જાય બધાને ખબર પડી જાય શું ભણાવવાનું એ તું ભણાવતું તું જે ભણાવ
બનાવો તેના સિવાયનો પોઈન્ટ એને ખબર પડી તો 1 by 1 પોઈન્ટ એને આગળ ડિસ્પ્લે કરાયો હોત તો સારું. આ ખોટું જેવું નહીં પણ પોઈન્ટ 1 by 1 આવે એ વધારે સારું કહેવાય. જેમ કે પહેલો મુદ્દો હતો તો પહેલો મુદ્દો ત્યાં હોય, પછી બીજો મુદ્દો આવે, પછી ત્રીજો મુદ્દો આપણે લગાવી શકીએ અથવા કોઈ બીજી રીતે પણ થઈ શકે. ઘણા બધા ટેકનિક છે કે મુદ્દા ક્રમશઃ એક સાથે ડિસ્પ્લે થાય, જેનાથી શું થાય કે વિદ્યાર્થીઓને પણ આમ રાહ જોઈ રહે કે નેક્સ્ટ પોઈન્ટ કયો છે, નેક્સ્ટ પોઈન્ટ કયો છે. અહીંયા તો બધું દેખાઈ જાય. બરાબર, તો પોઈન્ટ 1.1 આવે એ વધારે સારું છે. આગળ મેં આને કીધું કે એક સાથે પોઈન્ટ લખી દીધા છે, આને કાલે કીધું બરાબર. ક્યારે એક સાથે બધો કન્ટેન્ટ આપણો વિદ્યાર્થી સામે નહીં મૂકી દેવાય, 1 by 1 જ આવવું જોઈએ. એ પછી બોર્ડ પર લખવાનું હોય, સાધારણ હોય, બોલવાનું હોય. આપણે એમ ના કહીએ કે આજે આપણે આના બે પ્રકારો જે લેખિતના બેના વિશે અભ્યાસ કરીશું. જે બોલવું છે એક જ પોઈન્ટ બોલીને સમજાવો, પછી બીજો પોઈન્ટ તરફ આગળ લઈ જાઓ તો વિદ્યાર્થી ત્યાં સુધી રાહ જુએ હવે શું આવશે, હવે શું આવશે, તો ધ્યાનથી સાંભળશે કે શું આવ્યું. તો એ ક્યુરિયોસિટી માટે પણ સારું છે, વિદ્યાર્થી ધ્યાન આપે. બરાબર, પછી આજે માઇક્રો ટીચિંગમાં બહુ સરસ ફ્લુઅન્સીથી બોલવાનું. આજે ક્યાંક એવું લાગ્યું છે કે ફ્લુઅન્સી નથી એટલે અટકીને બોલે છે, એક સ્ટેપ આગળ જઈને બે સ્ટેપ પાછળ આવે છે. બરાબર, તો એ કથનની રીતે આગળ બધા પાઠ સારો છે, આજના પાઠમાં એવું નથી આવ્યું કે એવું આગળના પાઠમાં. એટલે આગળ ના હોય એનો મતલબ એવું નહીં કે આપણે એમાં હવે પૂરો કરવાનો. આગળનું જાળવી રાખવાનું બધાને માટે છે કે આગળ જેટલા સજેશન નથી આવ્યા એનો મતલબ એવું તમારું સારું છે, ત્યારે જતું નહીં કરવાનું, એ રહે અને નવું એડ થાય એવો પ્રયત્ન કરવાનો. એ કથન સળંગ આવવું જોઈએ. જેમ તું ધારે કે ભાગીદારી એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે, ફરીથી પાછું વચ્ચેનો સંબંધ છે એમ કરીને આગળ વધી તો બેક નહીં આવવાનું, શબ્દો પાછળના બોલવાના સળંગ બોલવાના. એ એક ટેકનિક છે યાદ કરવાની. આપણે આગળ યાદ કરતા હોય ત્યારે પાછળ જઈએ, એટલો ટાઈમ આપણા માઇન્ડને મળે યાદ કરવા માટે. બરાબર, એ પણ એ ટેકનિક પૂરી છે. ફ્લુઅન્સી લેવાની અને બોલવાનું, સળંગ બોલવાનો અત્યારે પ્રયત્ન કરો. રાઈટ, બાકી જો વાર્તાનો ઉપયોગ કર્યો એ બહુ સારી વસ્તુ છે. પછી શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરવાનો કર્યો એનો પ્રયત્ન કર્યો એ સારી વસ્તુ છે. પહેલા પાઠમાં આવી બે ટેકનિક સાથે લેવી એ આપણો રિસ્કી છે, પણ તો એ પ્રયત્ન કર્યો એટલે આપણે એને સારી રીતે સારી બાબત કરીએ છીએ. તો પોઈન્ટરનો ઉપયોગ બરાબર કર્યો છે, મૂલ્યાંકન કસોટી પણ સૂચના પ્રમાણે આપીએ છીએ બરાબર છે. ખાલી મેઇન સજેશન શૈક્ષણિક સાધનના છે અને કથનના છે. કથન આપણું ક્યાં છે ત્યારે કથન ક્રમ કરો, કથન થોડો જ બોલવાનો, કારણ કે એ દરેક પાઠમાં કરવાનું છે અને એ જ ખરાબ થઈ જશે તો પાઠ બરાબર નહીં લાગે. ગમે તેટલી તૈયારી કરે, ગમે તેવું આપણને આવડ કરવાનું, કથન તો બરાબર ના થાય. બાકી નાની મોટી ભૂલો છે તો ક્યારેક થાય અને થાય તો એ ઓકે, પણ કથન એવું છે કે સરળ છે. પ્રેક્ટિસ કરીને આ જોવું જોઈએ. આ એક વસ્તુ તો અલગ નથી તો મેં આ પાઠ બનાવવા માટે જે પૂછે ને ભલે લખ્યા તો મેં કીધું તો એડ કરી છે એટલે એમાં કરી દીધું. આ સાર કરી દીધો તો દાખલો ગયો દાખલો પતી ગયો પછી કે ભઈ આપણે આટલો દાખલો પતે પછી એવું કરો પાઠ પછી અત્યારે તો આ સસ્તું છે પાઠની કન્ટિન્યુટી હા ચર્ચામાં ચર્ચા કરીએ આપણે હા બાકી રાખી તો છેલ્લે મને બતાવ્યું મોકલ્યા અગાઉ મોકલ્યા છે તમારે બોલવાનું નહીં કશું અહીંયા જે સરળ વાત તો આ પ્રશ્નો આધાર છે પાઠ બોલવાનો
છ આગળ રાશિ શું ઉભારો નાખો હું પાઠ એનો સાહેબ જોડી મને વચ્ચે એક બે પ્રશ્નો એડ કરવાના કીધા ને સાહેબે પણ એ તો તમને આવી જશે આગળ પૂછેલા પ્રશ્નો ફરી પૂછાય અંદર ચલો લાવો આપો રેડી જમીન હા ઓબ્ઝર્વેશન કરવાના છે ઓકે